એલા અને દવા છાંટવાનું કીધું તું ના ભોદા ક્યાં લે? એલા એ હા શેઠ, અહીંયા આઈલ તો આ શેઠ ને શેઠાણી બપોર અસર હાસુ તાંત લાગતા. એ બોલો ને શેઠ. તું ન્યા હું ભોકા લેતો તો? ત્રોપા ઉતારતો તો. તું ત્રોફાની દેમાં ને આ સાટી દે, ડો વરસાદ આવી જાય ને તો ફેરાઈ જાય માંડવીમાં. આ સાટવાની કઈ રીતે? જો આવડું આ 25 ml હા. અને આવડું આ 18 ml પંપમાં નાખી અને વેતું કરાલ ફટાફટ. આ થોડી થોડી દવા નાખું તો આ કેદી સટાઈ રહે. એ કારે બધી નાખી દઉં. શેઠ ને ક્યાં ખબર છે? बाय बाय टाटा गुड बाय गया લા ડબલા કા ખાલી? જય જવાન જય કિસાન ખેડૂત મિત્રો, તમારી માંડવી અને સોયાબીન માં લાંબા પાંદ વાળું ખડ હોય કે ગોળ પાંદ વાળું ખડ હોય, આપણે સ્ટર્લિંગ નો સમશેરાનો કોમ્બો સાટો એટલે ખડના બાપને ભરવું પડે. ભાઈ ખડનો મોટામાં મોટો દુશ્મન હોય ને તો આપણો આ સ્ટર્લિંગ વાળાનો સમશેરા ભાઈ. એ શેઠ, આપણી માંડવી નાની છે અને કાઈ થાય તો નહીં ને? માંડવી વાવ્યા પછી 10 દિવસની માંડવી હોય ને તોય સાટી દેવાની છૂટ. બાકી શેઠ ગોતી આવ્યા તમે. એલા એકવાર કીધું ખબર, ગોળ પાંદ વાળું ખડ હોય કે લાંબા પાંદ વાળું ખડ હોય, દીવાની કાંઈ જરૂર નથી. તમારા નજીકના એગ્રોમાં જાઓ અને અત્યારે જ લઈ આવો સ્ટર્લિંગ વાળાનો સમશેરા કોમ્બો. અને વધુ માહિતી માટે નંબર આપણે આપેલા જ છે. બાપો બાપો